એનસીઈઆરટી આધારિત ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 11 કાર્ય અને ઉર્જા ભાગ 2 અચળ બળ દ્વારા થયેલ કાર્ય. વિજ્ઞાનની ભાષામાં કાર્ય કોને કહેવાય તે આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ. હવે આપણે બળના સંદર્ભમાં કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું હોય ત્યારે કાર્ય કેવી રીતે થાય. માની લો કે કોઈ એક વસ્તુ પડી છે, તેના પર ચોક્કસ બળ F લાગે છે, તો આ વસ્તુ બળની દિશામાં S જેટલું અંતર કાપે છે. માની લો કે આપણે કરેલું કાર્ય W હોય તો કાર્યની વ્યાખ્યા મુજબ કરેલું કાર્યબળ અને સ્થાનાંતરના ગુણાકાર જેટલું છે. તો અહીંયા કરેલું કાર્ય કેટલું? બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા કાર્ય છે એને W વડે દર્શાવવામાં આવે છે, બળને F વડે દર્શાવવામાં આવે છે અને સ્થાનાંતરને S વડે દર્શાવવામાં આવે છે. એક ટેબલ પર એક પદાર્થ પડેલો છે, લાકડાનો બ્લોક સમજી લો. આ બ્લોક પર F જેટલું બળ લગાડવામાં આવે છે. F જેટલું બળ લગાડવાથી આ બ્લોક છે તે ખસી અને આ સ્થાન પર પહોંચી જાય છે. એટલે કે F જેટલું બળ લગાડવાથી બ્લોક દ્વારા થતું સ્થાનાંતર S જેટલું હોય. સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. તો અહીંયા બ્લોક ખસેડવા માટે આ વ્યક્તિએ કરેલું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું થાય. વ્યક્તિ F જેટલું બળ લગાડે છે અને S જેટલું સ્થાનાંતર થાય છે. હવે માની લો કે આ કાર્ય W જે થયું, તો એ કાર્ય છે એ બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું હોય. W બરાબર Fs. તો કોઈ વસ્તુ તેના પર બળ દ્વારા થયેલું કાર્ય એ બળના મૂલ્ય પર અને બળની દિશામાં થયેલા સ્થાનાંતરના ગુણાકાર બરાબર હોય છે. ટૂંકમાં કાર્ય ફક્ત મૂલ્ય જ ધરાવે છે, તેને કોઈ દિશા હોતી નથી. અહીંયા આપણે કાર્યનું મૂલ્યાંકન કરવું હોય કે આ બ્લોક છે તેનું S જેટલું સ્થાનાંતર કરવા માટે આપણે F જેટલું બળ વાપરવું પડે. તો અહીંયા કાર્યને દર્શાવવા માટે આપણે દિશા દર્શાવવાની કોઈ જ જરૂર નથી કે આ બ્લોકને ખસેડવા માટે આપણે પૂર્વ દિશામાં F જેટલું બળ લગાડવું પડે કે પશ્ચિમ દિશામાં F જેટલું બળ લગાડવું પડે. તો અહીંયા દિશાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. કરેલું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું હોય તો આપણે જોઈએ આ સમીકરણની અંદર F બરાબર 1 ન્યૂટન એટલે કે બળ 1 ન્યૂટન જેટલું લાગતું હોય, સ્થાનાંતર 1 મીટર જેટલું થતું હોય, તો બળ દ્વારા થયેલું કાર્ય F ગુણ્યા S એટલે કે 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર. તો આપણને મળશે W બરાબર 1 ન્યૂટન મીટર. મતલબ કે અહીંયા F જે બળ લગાડીએ છીએ તે 1 ન્યૂટન જેટલું લાગે છે અને 1 ન્યૂટન બળ લગાડવાથી આ બ્લોક 1 મીટર જેટલો દૂર ખસે છે.
ત્યારે આપણે કરેલું કાર્ય W બરાબર 1 ન્યૂટન મીટર થાય. કાર્યનો એકમ ન્યૂટન મીટર, જેને NM અથવા તો જૂલ કેપિટલ J તેના વડે પણ દર્શાવી શકાય છે. જૂલ વૈજ્ઞાનિકનું નામ છે. તો 1 જૂલ એ કોઈ વસ્તુ પર કરેલા કાર્યની એ માત્રા છે કે જ્યારે 1 ન્યૂટન જેટલું બળ વસ્તુને બળની કાર્યરેખાની દિશામાં 1 મીટર જેટલું સ્થાનાંતર કરાવે. એટલે કે વસ્તુને 1 મીટર જેટલું સ્થાનાંતર કરાવવું હોય તો આપણે 1 ન્યૂટન જેટલું બળ વાપરવું પડે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો આ સમીકરણની અંદર આપણે જોઈએ W બરાબર FS એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતરની અંદર કે આપણે કોઈ વસ્તુ પર લાગેલું બળ જો 0 હોય તો કેટલું કાર્ય થયું હશે? તો અહીંયા આ સમીકરણને ધ્યાનમાં રાખીને વાત કરીએ કે લાગેલું બળ 0 હોય એટલે કે F નું મૂલ્ય 0 હોય તો કાર્ય કેટલું થશે? તો અહીંયા બળ અને સ્થાનાંતર બંને ગુણાકારમાં છે. જો F નું મૂલ્ય 0 હોય તો કાર્યનું મૂલ્ય 0 થશે. સ્થાનાંતર ગમે તેટલું દર્શાવે 1, 2 કે 5 મીટર પણ F નું મૂલ્ય અહીંયા 0 છે. એટલે થયેલું કાર્ય 0. તમારી સામે એક મોટો પથ્થર પડેલો છે. તમે એને સ્પર્શ નથી કરતા તો તમારા તરફથી એ પથ્થરને બળ લાગતું નથી. તમારા તરફથી પથ્થર પર લાગતું બળ 0 છે. એ જ રીતે જો વસ્તુનું સ્થાનાંતર 0 હોય તો કાર્ય કેટલું થાય? એટલે કે અહીંયા વસ્તુનું સ્થાનાંતર 0 હોય. તમે બળ વાપરો છો, વસ્તુ પર બળ લગાડો છો, પણ વસ્તુના સ્થાનમાં ફેરફાર થતો નથી. જેમ કે અહીંયા આ દિવાલ પર આ છોકરી બળ લગાડે છે. દિવાલ ખસશે? બિલકુલ નહીં. એનું સ્થાનાંતર થશે નહીં. તો સ્થાનાંતર 0 થશે. તો બળ લગાડવા છતાં પણ સ્થાનાંતર 0 હોવાથી કરેલું કાર્ય 0 થશે. તો અહીંયા બળ અથવા તો સ્થાનાંતર કોઈ પણ એકનું મૂલ્ય જો 0 હોય તો વ્યક્તિએ કરેલું કાર્ય 0 થાય. કોઈ એક મોટો પથ્થર પડ્યો છે, તમે એને ખસેડવા પ્રયત્ન કરો છો, તમારો મિત્ર પણ તમને મદદ કરે છે. તમે જે બળ વાપરતા હતા એટલું તમે બળનું મૂલ્ય બમણું કરી દીધું. છતાં પણ પરિણામ નથી મળતું. એટલે કે પથ્થર ખસતો નથી. પથ્થરનું સ્થાનાંતર થતું નથી. તો આ પરિસ્થિતિમાં તમે અને તમારા મિત્રએ સાથે મળીને જે બળ વાપર્યું છતાં પણ તમને પરિણામ શું મળે છે? 0. એટલે તમારું કરેલું કાર્ય 0 થશે. ટૂંકમાં કાર્ય એ ત્યારે જ ધન મૂલ્યમાં તમને મળે કે જ્યારે બળ અને સ્થાનાંતર ધન હોય.